મને વિશ્વાસ છે કે તમે આ નથી કર્યું, પણ વિશ્વાસઘાત તો કર્યો છે ને. મારા ઘરના પેપર્સ મેં તમને સાચવવા આપ્યા હતા સિદ્ધાર્થ, એ તો તમે ના જ સાચવી શક્યા ને. અને એના માટે તમે મારા અને મારા પરિવારના ગુનેગાર છો. આ તો એ જ કાગળ છે જેમાં પપ્પાએ અમારું ઘર સિદ્ધાર્થને લખી આપ્યું હતું. અને આ તો એ કાગળની કોપી છે જેમાં સિદ્ધાર્થ અમારું ઘર એ બિલ્ડરને આપી રહ્યા છે. એનો અર્થ એ કે સિદ્ધાર્થે અમારું ઘર નથી વેચ્યું. આ બધું આ ફાઇલમાં આવ્યું કેવી રીતે? અને અમારા ઘરના પેપર્સ બિલ્ડર સુધી પહોંચ્યા કેવી રીતે? બ્રો, આ કામ સહેલું નહોતું. સિદ્ધાર્થ બ્રો અને સ્વાતિ ઘરે નહોતા એટલે એ તકનો ફાયદો ઉઠાવીને મેં બધા જ પેપર્સ સિદ્ધાર્થ બ્રોના રૂમમાં છાનામાના મૂકી દીધા છે. એટલે હવે બધા જ એવિડન્સ સિદ્ધાર્થ બ્રોની વિરુદ્ધમાં છે. ધેટ્સ લાઈક માય સિસ્ટર. સિદ્ધાર્થ બ્રોએ તને અને મોમને જે રીતે આ ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને, એ હું ક્યારેય સહન નહીં કરી શકું. એટલે હવે તમારો બદલો હું લઈશ. આઈ નો વેરી વેલ કે તું તારા બ્રો અને તારી મોમનું અપમાન સહન ક્યારેય નહીં કરી શકે. નેવર. યસ, હું શું કામ તમારું ઇન્સલ્ટ સહન કરું? અને એ ક્યાં મારા પોતાના છે. એટલે હવે આ પાટીદાર પરિવારને રસ્તા પર લાવવા માટે જે કરવું પડશે એ હું કરીશ. સ્વાતિ મારી પાછળ પડી હતી ને, પણ હવે જોજે મારા એક માસ્ટર સ્ટ્રોક હું કેવી રીતે એના પરથી આખા પરિવારનો વિશ્વાસ ઉડાડું છું. એન્ડ આઈ વિલ બી મેક શ્યોર ધેટ આઈ રૂઇન ધેમ. સિદ્ધાર્થ આટલા નીચે પડી શકે છે ફક્ત મારી સાથે બદલો લેવા માટે? એમણે આ બધું કર્યું? નાના સ્વાતિ, માણસ ઓળખવામાં તારાથી આટલી મોટી ભૂલ થાય જ ને. સ્વાતિ, સ્વાતિ. સિદ્ધાર્થ. મોમ, સ્વાતિ ક્યાં છે? શું થયું મોમ? તમે લોકો આ રીતે મારી સામે કેમ જોઈ રહ્યા છો? કુનાલ, બધું બરાબર તો છે ને ત્યાં? ના ભાઈ, કંઈ પણ બરાબર નથી. સિદ્ધાર્થ, આ બધું હું શું સાંભળી રહી છું? શું મોમ? આઈ કાન્ટ બિલીવ ઇટ. પણ થયું છે શું? તમે લોકો શેની વાત કરો છો? આઈ હેવ નો ક્લુ. હું તમને જણાવું છું. જોઈ લીધું ને તમે બધાએ શું કર્યું છે તમારા જમાઈ આપણી સાથે? તો પણ તમને હજી એવું જ લાગશે ને કે એણે તો કંઈ જ નથી કર્યું. ના, સિદ્ધાર્થ કુમાર ક્યારે આવું ના કરી શકે. પપ્પા, સિદ્ધાર્થ કુમારે જ આવું કર્યું છે. કેમ કે પૈસાદાર લોકોની પૈસાની ભૂખ હંમેશા વધુ જ હોય છે. અને એટલે જેમ જેમ એમના પૈસા વધતા જાય છે ને, એમ એમ એમનો લોભ પણ વધતો જાય છે. એટલે જ તો એમણે આપણું બધું જ લૂંટી લીધું. દીદી, તને યાદ નથી કે દીદીએ શું કહ્યું છે? જ્યાં સુધી બધું સાબિત ના થઈ જાય ત્યાં સુધી કોઈના ઉપર આક્ષેપ ના લગાવવો જોઈએ. અને તમે લોકો ઘરમાં કેવા કામ કરો છો એ તો જુઓ જરા. તારી લિમિટમાં રહે રિંકુ. ખબર ના હોય ને તો ગમે તેમ ના બોલીશ. જો અમે લોકોએ કંઈ કર્યું છે કે નહીં, બધું જ સમય આવે ખબર પડી જશે. તને ખબર છે રિંકુ,
પ્રાણીઓને પણ એમનું સારું નરસું સમજાય છે. પણ જો તમને એટલું ના સમજાતું હોય ને તો તમારી સામે વાત કરવાનો કોઈ ફાયદો નથી. સાંભળ રિંકુ, અત્યાર સુધી હું ચૂપ હતી કારણ કે મને ખબર હતી કે મારો ગુનો હતો, પણ હવે તારે આ સાંભળવું જ પડશે. એ જ કે આ ઘર પર તારો અને સ્વાતિનો જેટલો અધિકાર છે ને એટલો જ અધિકાર મારો પણ છે, કારણ કે આ ઘર મારા પપ્પાનું છે, એટલે એમની ત્રણેય દીકરીઓનો સમાન અધિકાર છે આ ઘર પર. અત્યારે આ બધી વાત કરવાની ક્યાં જરૂર છે? જરૂર છે રિંકુ, કારણ કે હવે મને આ બધું જ સમજાઈ ગયું છે કે સ્વાતિ અને સિદ્ધાર્થે ભેગા મળીને પ્લાન કરીને આ બધું જ કામ કર્યું છે, અને એમણે તો અમને એ ઘરમાંથી પણ બહાર કઢાવી દીધા. એ તો તારા પોતાના વાંકને લીધે. વાંક તો બસ બહાનું હતું રિંકુ, ખરી રમત તો આ હતી. અમને એ ઘરમાંથી કાઢીને આ ઘર એમણે હડપી લેવું હતું. દીદી, તને સહેજ પણ શરમ નથી આવતી? અરે શરમ મને કેમ આવે? કેમ કે તું અત્યારે પણ પોતાના વિશે જ વિચારી રહી છે. તું ક્યારેય નહીં સુધરે. હા રિંકુ, અત્યારે હું મારા વિશે નહીં પણ મમ્મી પપ્પા વિશે વિચારી રહી છું. એમના વિશે વિચારવા માટે અમે લોકો છીએ. તું પ્લીઝ રે. બાકી શું થયું છે? સ્વાતિ, શેના પેપર્સ છે આ? જે મારા પપ્પાએ તમને લખીને આપ્યા હતા, અને એક એ જે ઘર વેચવા વાળું પેપર છે. જે તમે બિલ્ડરને વેચ્યું ને, આ એની કોપી છે. સ્વાતિ, આ તું શું બોલી રહી છે? સાચું કહી રહી છું. સ્વાતિ, તારા ઘરને વેચવાના પેપર્સ મારી પાસે ક્યાંથી હોય? એ જ તો સવાલ છે સિદ્ધાર્થ. સ્વાતિ, આ તું શું બોલી રહી છે? હું સાચું જ બોલી રહી છું. મારા મોટા પપ્પાનો પ્રેમ છે એ ઘર. મારી માં અને પપ્પાની દુનિયાનું એકમાત્ર ઠેકાણું છે એ ઘર. મારી યાદો છે એ ઘર. અમારા પ્રેમથી બનેલું છે એ ઘર, અને એ ઘર આજે વેચાઈ ગયું, અને એ વેચ્યું છે તમે. મને તો વિશ્વાસ જ નથી રહ્યો સિદ્ધાર્થ કે તું આવું કરી શકે. સિદ્ધાર્થ, અમે શું સાંભળી રહ્યા છીએ? આંટી, મોમ, હું પોતે આ વાત પહેલી વાર સાંભળી રહ્યો છું. તો પછી આ પેપર્સ પર તારી સાઈન કેવી રીતે છે? આંટી, બિલીવ મી, મને આના વિશે કંઈ જ ખબર નથી. પણ બિલ્ડરે તો તારું જ નામ આપ્યું છે ને, કે બિલ્ડર કેતન પટેલને તે આચાર્ય હાઉસ વેચી દીધું છે. આઈ ડોન્ટ નો કે આ બધું શું થઈ રહ્યું છે. સ્વાતિ, પહેલા તો મને એ જણાવો કે મારા ગયા પછી ત્યાં શું થયું? કોઈ પરવાનગી વગર ઘરમાં કેમ ઘૂસી ગયા? શું જોઈએ છે તમને? આ ઘર તોડવામાં કેટલા દિવસ લાગશે? હું તો ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે આ ઘર આજે ને આજે ખાલી કરી દો, કારણ કે આ ઘર તો વેચાઈ ગયું છે. આ ઘરના માલિક સિદ્ધાર્થ પાટીદારે 1 કરોડ રૂપિયા લઈ મને આ ઘર વેચી દીધું છે. સ્વાતિ, ધેટ મીન્સ કે તું એવું કહી રહી છે કે મેં એ ઘર તારા પપ્પા પાસેથી મારા નામે લખાવ્યું અને પછી વેચી નાખ્યું? ભાઈ, તમારે સાઇન કરેલા કાગળ અને દસ્તાવેજ એ બિલ્ડરે બતાવ્યા હતા. આજે પપ્પાના જન્મ દિવસે માં અને પપ્પા બહુ જ ખુશ હતા. સ્વાતિ, લિસન. આ ઉંમરે મારા પપ્પા ને મારા રસ્તા પર કેવી રીતે રહેશે? આ વિચારીને જ મારો જીવ જઈ રહ્યો છે. એ બિલ્ડર મારા માં અને પપ્પાને ઘરમાંથી બહાર કાઢી મૂકવા તૈયાર થઈને બેઠો છે. એ ઘર તોડાવીને ત્યાં ફ્લેટ બનાવી રહ્યો છે બિલ્ડર. સ્વાતિ, ડોન્ટ વરી, હું બધું ઠીક કરી દઈશ. સિદ્ધાર્થ બ્રો, તમે બરાબર કર્યું છે. કિયારા, પ્લીઝ તું શાંત થઈ જા. ના બ્રો, બોલવા દો મને. સ્વાતિ, તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમારી ફક્ત બરબાદી જ થઈ છે. યાર, તું શું બોલે છે? સાચું કહું છું મોટા મામી. આજે સિદ્ધાર્થ બ્રોએ વ્યાજ સાથે એનો બદલો લઈ લીધો. તમે જુઓ ને,
હમણાં થોડા દિવસ પહેલા જ તને જેલમાંથી કાઢવા માટે સિદ્ધાર્થ બ્રોનું 6 કરોડનું નુકસાન થયું. એટલે જ આ ઘર વેચીને એનું નુકસાન જેટલું રિકવર થતું હતું એટલું કર્યું. કિયારા બસ કર. ના બ્રો, સ્વાતિને આ બધી ખબર હોવી જોઈએ. સ્વાતિ, તને શું લાગે છે કે મારા સિદ્ધાર્થ બ્રો આખી જિંદગી તારી અને તારા પરિવારની જવાબદારી માથે ઉચકીને ફરશે? એવું નહીં થાય. એટલે હવે ચૂપચાપ ઝઘડો કર્યા વગર તમારું ઘર છોડી દો. કિયારા જસ્ટ શટ યોર માઉથ. બ્રો, કિયારા ઊંધું સીધું બોલીને તું સ્વાતિને બ્રેઇન વોશ કરવાનો પ્રયત્ન ના કરીશ. પણ હું તો અરે મેં કંઈ કર્યું જ નથી. સ્વાતિ, મેં આ ઘર નથી વેચ્યું. મેં એમના પર કોઈ ઉપકાર નથી કર્યા. તો પછી આ બધું શું છે? સ્વાતિ, મેં જે કંઈ પણ કર્યું છે એ મારી જવાબદારી સમજીને કર્યું છે. સ્વાતિ, પ્લીઝ એકવાર મારી તરફ જો. સ્વાતિ, મારી વાતનો વિશ્વાસ કર. આ કાગળ પર જે કંઈ પણ લખેલું છે એના પર મારી સાઈન નથી. હું કેવી રીતે વિશ્વાસ કરું? સ્વાતિ, તું વિચારી પણ કેવી રીતે શકે કે હું તારું ઘર વેચી શકું? હું એવું વિચારવા નહોતી માંગતી, મેં એવું વિચાર્યું પણ નહોતું. તો પછી આજે જ્યારે બધા તમારી પર આક્ષેપ લગાવી રહ્યા હતા ને, ત્યારે હું બધાની સામે પડી. મેં બધાને કહ્યું કે જ્યાં સુધી હું મારી પોતાની આંખે નહીં જોઉં, જ્યાં સુધી હું બધું જાતે નહીં જાણી લઉં ને, ત્યાં સુધી હું કોઈની પણ વાત પર વિશ્વાસ નહીં કરું. તો પછી હવે મારી વાત માન. એટલા માટે તો હું તમને પૂછી રહી છું કે બોલો, સાચું શું છે સિદ્ધાર્થ? સ્વાતિ, હું સાચું જ કહું છું. મારા ઘરના પેપર્સ એ બિલ્ડરના હાથમાં કેવી રીતે ગયા સિદ્ધાર્થ? સ્વાતિ, મને પણ એ જ નથી સમજાતું. ગઈ વખતે અમારું ઘર રાણા પાસેથી બચાવ્યા પછી અમારા ઘરના પેપર્સ તમે તમારી પાસે જ રાખ્યા હતા ને? હા, મારી પાસે જ હતા. તો પછી એ પેપર્સ બિલ્ડર પાસે કેવી રીતે ગયા? અને અમારું ઘર તમારા નામે કેવી રીતે થઈ જાય? મને નથી ખબર. મેં તો તમને કીધું હતું ને કે હું હપ્તે હપ્તે તમને પૈસા પાછા આપી દઈશ, પણ મારા ઘરના પેપર્સ હું પાછા લઈ લઈશ. હા, મને યાદ છે. તો બોલો, ક્યાં છે એ પેપર્સ? આપણા રૂમના વોર્ડરોબમાં જ છે. અરે, તારી સામે તો મૂક્યા હતા. એ ફાઇલમાં કોઈ પેપર્સ નથી. શું? પણ આ બધી કોપી ત્યાં રાખેલી હતી. સ્વાતિ, મેં તમારા પર વિશ્વાસ કર્યો હતો સિદ્ધાર્થ. મેં વિચાર્યું હતું કે આ બધી વસ્તુઓ સાચવવાની સૌથી સુરક્ષિત જગ્યા આ જ હશે, પણ આવું કરીને તમે મને ખોટી સાબિત કરી દીધી. ના સ્વાતિ, મારા ભરોસાની મર્યાદા તમે ના રાખી શક્યા. સ્વાતિ, તું આવું કેવી રીતે કહી શકે કે મેં તારા વિશ્વાસનું માન ના રાખ્યું? હા, નથી જ રાખી શક્યા. કારણ કે જો રાખ્યું હોત તો આજે આ પેપર્સ તમારી પાસે હોત. જણાવ સિદ્ધાર્થ, આ મારા ઘરના પેપર્સ બિલ્ડર પાસે કેવી રીતે ગયા? અમારું ઘર તમારા નામે કેવી રીતે થઈ ગયું? મારા દરેક સવાલનો જવાબ આજે તમારે આપવો જ પડશે. જવાબ આપો, જવાબ આપો સિદ્ધાર્થ. મોમ, તું અહીંયા શું કરે છે? મારું છોડ. તું શું કરી રહ્યો હતો? મોમ, હું તો બોલ, તું શું કરી રહ્યો હતો? અરે પણ મોમ, ભૂલીશ નહીં, મેં તને જન્મ આપ્યો છે. પણ મેં કર્યું છે શું? અજાણ્યો ના બનીશ. બીજાની સામે ગમે તેમ બોલું. બિલકુલ વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ આવું કંઈ કરી શકે. મોમ, તું મને ખોટો સમજી રહી છે. અચ્છા, તો પછી આ બધું કર્યું કોણે છે? મને ખરેખર નથી ખબર. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. રાહુલ, મેં તને વારંવાર સાવધાન કર્યો હતો. મેં હવે છેલ્લી વાર તને સાવધાન કરું છું. મારી વાત સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મોમ, રાહુલ, આપણી પાસે હવે આ એક જ છત છે. ખબર છે મને. આ પણ જતી રહેશે તો આપણે રસ્તા પર આવી જઈશું. તું કેમ ટેન્શન લે છે મોમ? તારો દીકરો છે ને હજી. એ જ તો ટેન્શન છે. તું કેમ આવું બોલે છે મોમ?
બસ કાલનો દિવસ જવા દે, એના પછી જો આપણું નસીબ બદલાઈ જશે. રાહુલ, યસ મોમ, જસ્ટ વેઇટ એન્ડ વોચ. હું તને 5 સ્ટાર હોટલમાં રાખીશ. એક્સક્યુઝ મી. આ જે રીતે બોલે છે એના પરથી તો લાગે છે આણે નક્કી કંઈક કર્યું છે. ક્યાંક કોઈ મોટો કાંડ તો નથી કર્યો ને? તમને કોઈ આઈડિયા નથી સિદ્ધાર્થ કે મારું કેટલું મોટું નુકસાન થઈ ગયું છે. અને તમે તો પોતે જ જોઈ છે ને મારા પરિવારની હાલત કે કેવી છે. આટલું બધું દુઃખ વેઠ્યા પછી પણ એક દિવસ અમે એવું નથી વિચાર્યું કે આ ઘર વેચી દઈશું, ક્યારેય નહીં. સ્વાતિ, વાત સાચી છે પણ આજે તમારી આ એક ભૂલના કારણે મારા મા બાપ, મારો આખો પરિવાર બધાને રસ્તા પર આવવાનો વારો આવી ગયો. બ્રો, આ શું, કેવી રીતે અને ક્યારે થયું એ તો અમને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે અત્યારે તમારે આ બધાની સામે બધા જ સવાલોના જવાબો આપવા જ પડશે. શું એ વાત સાચી છે કે તે એમનું ગીરવે મુકાયેલું ઘર છોડાવ્યું છે? હા મોમ. એના પછી બધા પેપર્સ તારી પાસે રાખ્યા હતા? હા. આચાર્ય પરિવારનું ઘર તારા નામે થઈ જવું અને પછી સાઈન થઈને એ બિલ્ડર પાસે વેચાઈ જવું, એ કેવી રીતે શક્ય છે? આટલું બધું થઈ ગયું સિદ્ધાર્થ, ને તને કંઈ ખબર જ નથી? સિદ્ધાર્થ, તે ગિરીશભાઈ પાસે કોઈ ડોક્યુમેન્ટ પર સાઈન કરાવી હતી? હા. તે જે ગિરીશભાઈ પાસે સાઈન કરાવી હતી એ વાત એ ઘરના સભ્યોને ખબર હતી? ના. પપ્પાએ માને કહ્યું હશે, કારણ કે માને ખબર હતી કે તમે પપ્પા પાસે કોઈ પેપર્સ પર સાઈન કરાવી હતી. સ્વાતિ, મોમ આંટી, અમને બધાને કેવી રીતે સમજાવું કે મેં આચાર્ય હાઉસ રિનોવેટ કરાવવા માટે પપ્પાની સાઈન પેપર પર કરાવી હતી. સ્વાતિ હંમેશા આપણને અને આપણા પરિવારને બચાવતી આવી છે, અને તે એના પરિવાર સાથે આવો અન્યાય કર્યો? અરે એમની દુકાન તો ઓલરેડી રાહુલના કારણે તૂટી ગઈ હતી અને આજે તે એમના ઘરની છત પણ છીનવી લીધી. બ્રો, તમારી સાથે આવું થયું હોત તો તમે શું કરત? અરે કોઈ માણસના માથા ઉપરથી છત છીનવાઈ જવાનું દુઃખ તમને ખબર છે? અમને તો એમ હતું કે તું બદલાઈ રહ્યો છે. તે સ્વાતિને સ્વીકારી લીધી અને પત્ની તરીકેનો દરજ્જો આપી રહ્યો છે એમ લાગતું હતું, પણ હવે સમજાયું કે તું બધું તો નાટક કરી રહ્યો હતો. તું ભાઈ, અચાનક તમે બહુ અજાણ્યા લાગી રહ્યા છો. મને તો એવું લાગે છે કે હું તમને ક્યારેય ઓળખતો જ નહોતો. કેમ કર્યું ભાઈ તમે આવું? શું થયું સિદ્ધાર્થ? કેમ આમ ચૂપચાપ ઊભો છે? આજે અમે બધા સ્વાતિના પડખે ઊભા છીએ. તે આવું કેમ કર્યું એનો જવાબ તારે આજે અમને આપવો જ પડશે. આમ ચૂપ રહેવાથી કામ નહીં ચાલે. તમે લોકો મારા ઉપર આંગળી ચીંધી રહ્યા છો, મને ગુનેગાર ગણી રહ્યા છો. શું તમને ખરેખર એવું લાગે છે કે આવું તો મેં કર્યું છે? તમે પણ આપણા વિશ્વાસ ઉપર કંઈ નથી ટકતું ભાઈ. બધા પ્રૂફ્સ તમારી વિરુદ્ધમાં છે. મને એક વાત કહો, તમારા રૂમમાં તમારા અને સ્વાતિ ભાભી સિવાય વોર્ડરોબને કોણ હાથ લગાડે? બોલો. મને સ્વાતિ, શું તું પણ મને ગુનેગાર ગણે છે? સ્વાતિને આજ સુધી આ રીતે તૂટતા મેં ક્યારેય નથી જોઈ. એનું મન સાવ તૂટી ગયું છે સિદ્ધાર્થ. અરે અમે પોતે સહન નથી કરી શકતા તો એ કેવી રીતે સહન કરી શકે? જેના પર એણે સૌથી વધારે વિશ્વાસ કર્યો એણે જેની ઈજા પહોંચાડી છે એ અંદરથી સાવ તૂટી ગઈ છે. મોમ, મને ખબર છે કે આજે બધા પ્રૂફ્સ મારા વિરુદ્ધ છે, પણ હું તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમે લોકો તમારા મનને પૂછી જો, શું તમને લોકોને ખરેખર એવું લાગે છે કે હું આવું કંઈ કરી શકું?
અરે જે સ્વાતિના સન્માનની રક્ષા કરવા માટે હું બધાની સામે લડ્યો, મારા ઘરવાળા સામે પણ, બહારવાળા સામે પણ, અરે જેના મમ્મી પપ્પાને હું મારા પોતાના સમજુ છું, શું એમની સાથે હું આવું કરી શકું? સ્વાતિ, તું તારા મનને પૂછી જો, શું તને ખરેખર એવું લાગે છે કે મેં આ બધું કર્યું છે? મને વિશ્વાસ છે કે તમે આ નથી કર્યું, પણ વિશ્વાસઘાત તો કર્યો છે ને. મારા ઘરના પેપર્સ મેં તમને સાચવવા આપ્યા હતા સિદ્ધાર્થ, એ તો તમે ના જ સાચવી શક્યા ને. અને એના માટે તમે મારા અને મારા પરિવારના ગુનેગાર છો.